वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुर जी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। થોડાક અંદર આવતા રહો દાદા, પહેલી ખુરશી પર હજી બસ। શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 40 ચાલુ છે। છેલ્લે મુક્ત મુનિને ધ્યાનમાં દેખાતા રામાનંદ સ્વામીનું વર્ણિય કરેલું ध्यान। अहो मुक्त मुनि आप ध्यान धरहु गुरुदेव को, तब मम वृत्ति मिलाप करिके मैं दर्शन करूं। ध्यान करत मुक्तानंद स्वामी, मन से मन जोरी बहु नामी। रामानंद को दर्शन कीनो, रूप सकल हृदय धरी लीनो। शरीर चिन्ह निहारे सब ही, मन में अति मुद पाए तब ही। पुष्ट पिंड श्वेतांबर धारी, गौरवर्णयति कांति निहारी। कमल माल शुभ कंठ विराजे, नील रंग कर में छड़ी छाजे। पुनित पादुका पद में धारी, उत्तम ऐसी छवि निहारी। ध्यान करता मुक्तानंद स्वामी, मन से मन जोरी बहु नामी। एक दिवस તેમણે કહ્યું, વર્ણીએ કહ્યું, હે મુક્તાનંદ સ્વામી, આપ ગુરુદેવનું ધ્યાન ધરો અને હું આપની વૃત્તિ સાથે મારી વૃત્તિ મેળવી અને ધ્યાનમાં ગુરુદેવના દર્શન કરું। આ કથા હરિચરિત્ર સાગરમાં પણ લખી છે। મુક્તાનંદ સ્વામીનું આ ચરિત્ર, વર્ણીનું આ ચરિત્ર સદગુરુનો મહિમા કહે છે। વર્ણી એવું પણ લખ્યું છે, એમાં કહ્યું છે કે જેમ સતી પાર્વતીએ પૂછેલા પ્રશ્નમાં ભોળાનાથે સદગુરુનો જે મહિમા કહ્યો,
એને ગુરુ ગીતા કહેવામાં આવે છે. હા, શિવપુરાણમાં આ શિવપુરાણની કથા છે. શિવપુરાણની અંદર ભગવાન ભોળાનાથે ગુરુનો મહિમા પાર્વતીને કીધો. ગુરુર મૂર્તિ ધ્યાન મૂલમ, ગુરુર પૂજા મંત્ર મૂલમ. બહુ સરસ મજાનો શ્લોક છે, સંસ્કૃતમાં છે, જે આપણે નિત્ય ગાઈએ છીએ ને. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા. આ બધા પુરાણના શ્લોકો છે, વેદ વ્યાસે લખેલા છે. બહુ સરસ મજાનો બીજો એક મંત્ર છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જનાનામ. બહુ અજ્ઞાન તિમિરાંધસ્ય. પછી આગળનો પાઠ ભૂલી ગયો છું, પણ એ બધા શ્લોકો જે આખા ગુરુ મહિમાના લખ્યા છે, આખી ગુરુ ગીતા લખી છે. લોકો જગતમાં વાતો કરતા હોય કે ગુરુનું ધ્યાન ન કરાય, ગુરુનો જપ ન કરાય, ગુરુનું કઈ સ્થાન ન કહેવાય, આવું બધું હોય છે. અજ્ઞાન છે, અજ્ઞાન બધું. તો જગતમાં બીજા પરોક્ષ ધર્મમાં તો સદગુરુને ભગવાનનું સ્થાન આપે છે. અને મહારાજે પણ આપ્યું છે. મહારાજે પણ પુરુષોત્તમ પ્રકાશમાં કીધું છે, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. એ શું છે? સંત એટલે ગુરુ, સદગુરુ એ સંત છે ને. સ્વામિનારાયણ ભગવાન પોતે ધરતી ઉપર સદગુરુ રૂપે આવ્યા હતા, રાજા રૂપે નહોતા આવ્યા, સદગુરુ રૂપે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ જે આરતી બનાવી અને આખા વિશ્વમાં ફેમસ થઈ, અને એ આરતી આપણા દરેક મંદિરોમાં ઘેરે ઘેર હરિમંદિરો શિખરબદ્ધ મંદિરોમાં ગવાય છે. જય સદગુરુ સ્વામી. હું લખ્યું, જય સદગુરુ સ્વામી. ગુરુની આરતી ઉતારી છે, ગુરુની આરતી બનાવી છે. ગુરુ સ્થાને હતા ને, એ ગુરુનું સ્થાન બહુ ઊંચું છે. એટલે અહીંયા વર્ણીએ પણ કહ્યું કે ત્રિપુરારી એવા શંકર ભોળાનાથે જે ગુરુનો મહિમા સતીને કયો છે, અને એમાં લખ્યું છે કે ગુરુ કી મૂર્તિ ધ્યાન કો મૂલા, સેવા ગુરુ પદ કહે અમૂલા, મંત્ર કો મૂલ કહે ગુરુ કી બાની, મોક્ષ કો મૂલ ગુરુ કૃપા કહે જ્ઞાની. છે ગુરુની કૃપા એ જ મોક્ષનું મૂળ છે. ગમે એટલા સાધનો કરો, પણ જો ગુરુની કૃપા ન હોય તો મોક્ષ ન થાય. સાધન બધા પડ્યા રહ્યો, જપ તપ હોમ દાન પૂન જે કંઈ કર્યું હોય, સાધના કરી હોય, ઉઘાડા પગે ભારતભરનું પરિભ્રમણ કર્યું હોય, પણ જો ગુરુ ન હોય માથે, નુગરા ના પામે નિર્વાણ રે ભાઈ. એવું એક પ્રાચીન ભજન છે, નુગરા ન પામે નિર્વાણ. નિર્વાણ એટલે શું? મુક્તિ, મોક્ષ. એને આપણા ગ્રંથોમાં કવિઓએ નિર્વાણ પદ આપ્યું છે. નિર્વાણ ગતિ એટલે શું? મોક્ષ. આ ભજન છે, પ્રાચીન ભજન છે. નુગરા ન પામે નિર્વાણ, ચાહે કરે કોટી ઉપાય, ધ્યાન જપ મંત્ર કરે, પણ જો ગુરુ માથે છત્ર નથી, ગુરુનું શરણું નથી, તો એવા નુગરા ન પામે નિર્વાણ. ગમે એટલી માલા કરે, જપ કરે, પૂજા કરે, ગમે એટલે કરે, છતાંય નુગરા ન પામે નિર્વાણ. આવું લખ્યું છે. એટલા માટે નીલકંઠ વર્ણી આગ્રહ કરીને મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે. તમે તો રામાનંદ સ્વામીને જોયા છે, તો તમે ધ્યાન કરો રામાનંદ સ્વામીનું, અને હું તમારા મનમાં મારા મનની વૃત્તિ જોડી દઉં, એટલે તમને જે દર્શન થાય એ મને જ થાય. લ્યો. પછી મુક્તાનંદ સ્વામીએ ધ્યાન કર્યું, ત્યારે તેમના મન સાથે બહુનામીએ વર્ણીએ પોતાનું મન જોડી
રામાનંદ સ્વામીના દર્શન કર્યા. પછી તેમનું સમગ્ર રૂપ હૃદયમાં ધારી લીધું. ધ્યાનમાં વર્ણીએ રામાનંદ સ્વામીના શરીરના બધા ચિહ્નો નિહાળ્યા. લ્યો, ધ્યાન મુક્તાનંદ સ્વામી કરે છે, એમાં મન જોડીને વર્ણી રામાનંદ સ્વામીના દર્શન કરે છે. અને એ દર્શનમાં જે રામાનંદ સ્વામીને શરીરમાં જે ચિહ્નો હતા એ બધાએ જોયા, નિહાળ્યા. ત્યારે તેઓ મનમાં બહુ આનંદ પામ્યા. ઓહો હો હો, આવા દર્શન મારા ભાગ્યમાં ક્યાંથી હોય. હા, ભગવાન કહે છે સદગુરુના દર્શન કરવા, બહુ ભાવથી કરવા. આજે ઘણીવાર ગુરુજી પણ છે ને પોતાના સદગુરુનું વર્ણન કરે ને ત્યારે એમ કે એના આજે પણ હજી એના નખ ને એની લાંબી લાંબી આંગળીઓ, એની ભુજાઓ ઠેઠ ઘૂંટણની નીચે જાય, હાથ પંજો, આવો મોટો પંજો મારે માથે મૂકે ને તો મારું આખું માથું ઢકાઈ જાય. એવું મારા ગુરુનું હથેળીઓ હતી. આવી આવી હથેળીમાં રેખાઓ હતી, આવી આવી પગમાં રેખાઓ હતી. આવું બધું ઘણીવાર સંતોને કે આજે મને હજી નજરે દેખાય એના શરીર શ્રી વિગ્રહના દર્શન. અને એ નાખેલું ફાળ્યું હોય અને એ ગૌશાળામાં સેવા કરતા હોય, રસોડામાં સેવા કરતા હોય, શાક સુધારતા હોય, હરિભક્તોની હારે બેઠા હોય, આનંદ કિલોલ કરતા હોય, ભજન કરતા હોય, ધ્યાન ધરતા હોય. હજી મને એવું ને એવું બધું દેખાય છે. કોઈ જ્યારે ભાવ વિભોર થઈ જાય ને ત્યારે એમના દર્શન કરતા કરતા આંખમાંથી આંસુ પડવા માંડે. દર પૂર્ણિમાએ, જે વ્યાસ પૂર્ણિમા આવે ને, ગુરુ પૂનમ, તે દિવસે રૂમની અંદર સરસ મૂર્તિ મૂકી અને ષોડશોપચારથી પોતાના સદગુરુનું પૂજન કરે. આજે પણ વર્ષોથી હા, ગુરુ પૂનમે. હા, એ બહુ આપણા મોક્ષ માર્ગને એકદમ ટૂંકો કરી નાખે છે, ટૂંકો કરી નાખે છે. કારણ કે ગુરુ તો પ્રગટ જોઈએ, પરોક્ષ ન હાલે. ફોટામાં હોય એ ગુરુ થોડા તમને કેવા આવે, હું તો જાગ થોડું જો, ડોક્યુ કાયર અંદર, ભજન કર, નિયમ પાળ, આ તારે ન કરાય, આમ કરાય, આ બરાબર કરે, ઉત્સાહ. ક્યારેક હિંમત હારી ગયા હોય ત્યારે ફોટાને સામે એમ કંઈક કહેવાય કે ફોટામાંથી એમ કે એ તો પ્રત્યક્ષ હોય તો કે. એટલે ગુરુજીને બહુ આગ્રહ કે ક્યારેય ગુરુના શરણથી બહુ દૂર ન જવું. કોઈક એવા સદગુરુ માથે રાખવા. અહોભાગ્ય છે કે આપણને આ ગુરુ પરંપરા, રામાનંદ સ્વામી જેવા સદગુરુ, અને એમને પોતાના ગુરુનું જેવું સ્મરણ, એના કરતાં એ વિશેષ મુક્તાનંદ સ્વામીને પોતાના ગુરુનું સ્મરણ, અને એના કરતાં એ વિશેષ નીલકંઠ વર્ણીને પોતાના ગુરુનું વર્ણન. જો વર્ણી બહુ આનંદ પામ્યા. વર્ણીએ સ્વામીનું શરીર ગૌર વર્ણનું જોયું. કેવું હતું? ગૌર વર્ણ, વિશાળ ભુજા, પુષ્ટ, અતિ ક્રાંતિથી યુક્ત અને શ્વેત વસ્ત્ર ધારણ કરેલા નિહાળ્યું. રામાનંદ સ્વામી હંમેશા શ્વેત વસ્ત્રો પહેરતા. ભગવાન નહોતા પહેરતા, બ્રહ્મચારી હતા ને. એ વખતે સ્વામીના શુભ કંઠમાં કમળની માળા બિરાજમાન હતી, હાથમાં શ્યામ રંગની છડી શોભતી હતી, પગમાં પવિત્ર પાદુકા ધારણ કરી હતી. અને આવી રામાનંદ સ્વામીની ઉત્તમ છબી વર્ણીએ નિહાળી જાગ્રત ભય ધ્યાન સે જબ હી વર્ણન રૂપ કિયો સબ તબ હી નખ શિખ ચિન્હ निहारे जैसे सो सब कही सुनाए तैसे सुनी बोले मुक्तानंद स्वामी सत्य कही तुम अंतर જામી. જ્યારે વર્ણી ધ્યાનમાંથી જાગૃત થયા ત્યારે તેમણે સ્વામીના સંપૂર્ણ રૂપનું વર્ણન કરી લીધું. સ્વામી જાગ્યા. કેમ થયું વર્ણી? કઈ દર્શન થયા? તો હા, કેવા થયા? અને આ બે હું વર્ણીનું જ્યારે વર્ણીએ પોતાના સદગુરુ રામાનંદ સ્વામીનું વર્ણન કર્યું, નખથી શિખા પર્યંત જે કાંઈ ચિહ્નો એને નિહાળ્યા હતા એ બધી જ રીતે
કઈ સંભળાવ્યું. અને ત્યારે આ સાંભળીને મુક્તાનંદ સ્વામી બોલ્યા, હે અંતર્યામી, આપ સત્ય કહો છો. આવા જ રામાનંદ સ્વામી, આ બે હૂબ તમે જેવા વર્ણન કર્યા ને એવા જ રામાનંદ સ્વામી છે, એક દોરાવાય ફેર નહીં. લ્યો, આપ જેવી રીતે કહો તેવી જ રીતે ગુરુ રામાનંદ સ્વામીની મૂર્તિ છે. નીલકંઠ વર્ણીનું આવું સામર્થ્ય જોઈ સર્વે સંતો અચરજ પામી ગયા, પરસ્પર વાતો કરવા લાગ્યા. આ વર્ણી મનુષ્ય તન ધારણ કરનાર કોઈ સાક્ષાત ઈશ્વર છે, આ પરમેશ્વર છે, આ પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે સાક્ષાત. નહીતર આવી રીતનું કેમ બને? હવે આવા પુરુષોત્તમ નારાયણ પણ જો ગુરુનો મહિમા કહેતા હોય તો આપણે તો કેવો જ જોઈએ. અને શું કરવા કહેતા હોય કે ભાઈ તમે એકલા ન પડી જતા ક્યારેય, કારણ કે સદગુરુ રૂપે હું જ તમને દર્શન આપું છું, સદગુરુ રૂપે હું જ તમને પ્રેરણા આપું છું, અને સદગુરુ રૂપે હું જ તમને ઉપદેશ આપું છું. લ્યો, આ બહુ સત્ય વાત છે. આપણી તો ગુરુ પરંપરામાં જ આ ગળથુથીમાં ભરી દીધું છે. ગળથુથી ખબર પડે ને? ગળથુથી કોને કહેવાય દાદા? હા, દૂધ ને ગોળ ભેગું કરીને પાય ને, એ ગળથુથી કહેવાય. ગળથુથીમાં પહેલું જ ભોજન ગળથુથીમાં જ કે છે ને પાઈ દીધું હોય. એમ આપણને આ ગુરુ ભક્તિ છે ને ગળથુથીમાં જ પાઈ દીધી. હવે નીકળે કોઈ દી? કોઈ ગમે એટલા નગારા ને તગારા ને ભોંગણ વગાડે, એ નીકળે? એ જાય નહીં. પણ એ પાછું શાસ્ત્રીય છે, આપણે ઉપજાવેલું નથી. પુરાણોમાં, વેદોમાં આ ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, આ બધું પુરાણ વેદમાં છે. વેદ વ્યાસે, વેદ વ્યાસ જ ગુરુ સ્વરૂપે છે કે એમને ઉપદેશ આપી પુરાણોની રચના કરી. એ ન હોત તો શું થાત? એટલા જ માટે વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. ગુરુ પૂર્ણિમાનું બીજું નામ શું? વ્યાસ પૂર્ણિમા. તે દિવસે વ્યાસ ભગવાનનો જન્મ થયો અને ત્યારથી ગુરુ પૂર્ણિમાનો પ્રારંભ થયો. લ્યો, દર વખતે પોતાના જે સદગુરુ હોય એનું મુમુક્ષુ જનો જીવાત્મા પૂજન કરે. યત્કિંચિત કાંઈ પણ ઋણમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે. થાય નહીં, પણ એના હૃદયમાં હાશ રહે કે આટલું બધું સદગુરુએ મારા માટે કર્યું છે, તો હું કમસે કમ બીજું કાંઈ ન કરી શકું તો એનું પૂજન તો કરું, એના ચરણે કંઈક ભેટ તો ધરું. પોતાની શક્તિ પ્રમાણે હૃદયની ભાવનાઓને અર્પણ કરે, પુષ્પાંજલિ અર્પણ કરે, એનું નામ ગુરુ પૂજન છે. એ વેદ વ્યાસે જ મહિમા ગાયો હોય તો આપણે તમે હું કાંઈ એને ટાળી શકીએ નહીં, અને ટાળીએ તો કાંઈ ટળે પણ નહીં. આયે અપને કાજ દર્શન દેને દયા કરી, ધન્ય ધન્ય દિન આજ મહાપુરુષ આઈ મિલે. તો દયા કરીને આપણને દર્શન દેવા વર્ણી સાક્ષાત ભગવાન આવ્યા છે. આવા મહાપુરુષ આ લોકમાં આવીને આપણને મળ્યા, તેથી આજનો દિવસ ધન્ય 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 થઈ ગયો છે. अपने ध्यान धरत है जब ही, इत उत मन दोरत है तब ही, यह वर्णी को अपूर्व ध्याना, सृष्टि मही नहीं ते ही समाना, य जानी सब संत बुदारा, हरि पर राखत प्रेम अपारा, वासरयो कितने कबहाए, स्वामी रामानंद नहीं आए. આપણે જ્યારે ધ્યાન ધરીએ ત્યારે આપણું મન આમ તેમ દોડે. સંતો કહે છે આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ, ભજન કરવા બેસીએ, આરતીમાં બેસીએ, સ્તુતિ પ્રાર્થના ચેષ્ટામાં બેસીએ, ત્યાં કેટલાય કામ કરી નાખીએ. હે, અહીં બેઠા બેઠા ક્યાંય મન દોડતું હોય. અને પરંતુ આ વર્ણીનું ધ્યાન તો કોઈથી ન થાય એવું
અભૂતપૂર્વ છે. આવું ધ્યાન વર્ણી કરે છે. એકાગ્ર ચિત્ત શરીર શાંત કરીને, મનને શાંત કરી, ઇન્દ્રિયોની ધારાઓને પોતાના સ્વરૂપમાં સ્થિર કરીને જે ધ્યાન કરે છે ને, આવું ધ્યાન કોઈથી થાય નહીં. આખી સૃષ્ટિમાં હાલ એના જેવા મહાન કોઈ દેખાતું નથી. લ્યો, આવું જાણીને બધા શ્રેષ્ઠ સંતો શ્રી હરિ ઉપર અપાર પ્રેમ રાખતા હતા. આ રીતે કેટલાક દિવસો પસાર થયા, પરંતુ રામાનંદ સ્વામી આવ્યા નહીં. હવે વર્ણીજી ગુરુને મળવાથી આતુર થયા છે. ફરી ફરીને બધા સંતોને પૂછવા લાગ્યા છે, હવે ગુરુ રામાનંદ સ્વામી અહીં ક્યારે આવશે? હે સ્વામી, હવે ક્યારે આવશે? હે, બધા સંતોને પૂછવા લાગ્યા. અને દયા કરીને મને ક્યારે દર્શન આપશે? પછી વર્ણીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે હવે મને ભૂત જવાની આજ્ઞા આપો ને. મને લાગતું નથી ગુરુજી અહીંયા આવે, હવે આપણે ત્યાં જવું જોઈએ. તો હું ત્યાં જઈને ગુરુના દર્શન કરું. કેમ કે ગુરુદેવને આવવાની અવધિ વાયદો પસાર થઈ ગયો છે, છતાં તેઓ હજુ કેમ આવ્યા નથી? મને લાગે છે હવે એ નહીં અહીંયા આવે, અને હું એના વિના નહીં રહી શકું. માટે હવે મને રજા આપો અને હું ભુજ જઈને રામાનંદ સ્વામીના દર્શન કરી લઉં. આયમાસ વૈશાખ પુની સ્વામી અજહુન આય, ઉદ્ધવ કે વિયોગ સે અબ હમ રહ્યો ન જાય. આયે માસ વૈશાખ પુની સ્વામી અજહુન આય. હે સ્વામી, વૈશાખ માસ તો આવીને વહી ગયો, તો પણ હજુ રામાનંદ સ્વામી આવ્યા નહીં. તેથી હવે મારાથી ઉદ્ધવના અવતાર રૂપ એવા સ્વામીના વિયોગને કારણે અહીં રહી શકાતું નથી. કેટલો પ્રેમ હશે વિચારો પોતાના સદગુરુ પ્રત્યે. એ વર્ણી કહે છે કે બસ પોતાના ગુરુ પ્રત્યે આવો પ્રેમ રાખો બસ. આ તો પછી એવું ન વિચારો કે બહુ ભેગારી આવે, થોડાક દી ગુરુજી જાય તો સારું. મનમાં એવું થાય, કારણ કે ગુરુજી હોય ને પ્રત્યેક ત્યારે રોકટોક બહુ થાય ને, રોકટોક આપણા સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે ગમે નહીં ને, એટલે પછી શું કરીએ? થોડાક દી એકલા રહી તો સારું. પણ જે પ્રેમ વાળો હોય એને જાય એટલે ગમે નહીં. હા, કાલે જો ને બધા હરિભક્તો સાંજે આવ્યા હતા તો બધા કે ખાલી 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 થઈ ગયો હાવ ને. જો ને તો કેટલા મોડે સુધી 11 વાગ્યા સુધી પાછા બેઠા હતા અહીંયા. હવે જાઓ ઘેરે, કે હાવ ખાલી ખાલી લાગે છે. ગુરુજી વયા ગયા તો બધું ખાલી ખાલી લાગે છે. આ એની ગુરુ ભક્તિ છે. એ બહુ શક્તિ આપે, બહુ જ ભક્તિ આપે, અને બહુ જ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જગાવે, હૃદયમાં શાંતિ આપે. ગુરુનું સ્મરણ તો આપણને સુખથી ભરી દે છે. ગુરુનું સ્મરણ તો એની યાદ, એનો ઉપદેશ એક મંત્ર બની જાય છે. એ જ સાચો ગુરુ મંત્ર છે. ગુરુ મંત્ર કીધો, બોલો એને ગુરુ મંત્ર. તો આવી રીતની વાત વિયોગના કારણે રહેવાતું નથી વર્ણીને. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે પુરુષોત્તમ રામાનંદ સ્વામી દર્શન ધ્યાન દર્શન નામ 44 40મો અધ્યાય પૂરો થયો. એ ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.